સીતારામ, સદદેવદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। આજે રાજકોટ થી ચેતનાબેન અને હેતલબેન બે અમરધામ આશ્રમ ની મુલાકાતે પધાર્યા છે। ત્યારે ચેતનાબેન હિતેશભાઈ સખિયા અને હેતલબેન હિતેશભાઈ સખિયા એમનું અમરધામ આશ્રમ પર સ્વાગત છે। સાથે સાથે એમના પરિવારના સ્વજનોની યાદી એમના સાસુ અને સમજુબેન થોબણભાઈ સખિયા અને પ્રકાશભાઈ રવજીભાઈ સખિયા એમની પુણ્યતિથિ નિમિત્તે યાદી સ્વરૂપે અનાજ કરિયાણાની સમગ્ર પ્રસાદી છે અમરધામ આશ્રમને અર્પણ કરે છે। ત્યારે બંને દિવ્ય આત્માને મા અમર શાંતિ આપે, એમના બંને ભાઈઓના અને બહેનોના જીવનમાં મા અમર ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે નિરોગી દીર્ઘાયુ આપે। સાથે સાથે આજે રક્ષાબંધનનો પાવન પર્વ જ્યારે આપણે બધા સાથે મળીને ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રભુજી માટે કઈ ને કઈ એ વસ્તુ સ્વરૂપે ભેટ સ્વરૂપે લાવ્યા છે। તો પરમાબાઈને એમના હાથે જ ચૂડલો છે પહેરાવીએ, એમને શણગાર કરીએ, કારણ કે આપણો એક આનંદ હોય કે મા અમરને ચુંદડી ચડાવીએ, મા અમરને શણગાર કરીએ। એમ આપણા પ્રભુજી મા અમરે જે સેવા કરી અભ્યાગતો માટે, જે જરૂરી પીડિત જીવો માટે, તો બસ આપણે આવી જ સેવા અને આવી જ ભક્તિ જીવતા જેને જરૂર છે આપણી એમને ચૂંદડી કે એમને શણગાર કરીએ તો ઈશ્વર સુધી પહોંચે। એમ પીયુ માટે બધા પ્રભુજીઓ માટે કંઈક ને કંઈક પ્રસાદી રૂપે લાવ્યા છે, તો આપણે એમને સેવાનો લાભ એમના હાથે જ અપાવીએ। જ્યારે જ્યારે પ્રભુજીને વધુમાં વધુ મારા પ્રેમની જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે દરેક કેસ માટે હું એક એક વ્યક્તિને એટલી પ્રાયોરિટી આપું। જ્યારે કંચનબેનને મારી જરૂરિયાત હતી રિકવરી કરવા માટે ત્યારે કંચનબેનને એટલો સમય આપ્યો, દક્ષાબાને જરૂર હતી ત્યારે દક્ષાબાને એટલો સમય આપ્યો, દક્ષાબેનને જ્યારે જરૂર હતી ત્યારે દક્ષાબેનને આપ્યો। હવે આપણું મિશન છે પરમાબાઈ માટે કે પરમાબાઈ જલ્દીથી સ્વસ્થ થાય, એના પરિવારને મળે, એટલે એક એક કેસમાં જ્યાં જ્યાં જેવી જરૂરિયાત હોય એટલો વધુમાં વધુ સમય એને આપી અને આપણે એને રિકવર કરવાના પ્રયત્ન કરીએ। કેમ કે મારી દ્રષ્ટિએ પ્રેમ અને લાગણી છે ઈ જ એમના સારવારની મોટી દવા છે, અને આનું રિઝલ્ટ આપણે બધાએ જોયું છે કે જે પ્રેમથી, લાગણીથી, હૂંફથી જલ્દી સાજા થાય છે એટલા દવાથી નથી થતા। અને એટલે જ્યારે જ્યારે જે પ્રભુજીને વધુમાં વધુ મારી જરૂર પડે એટલો સમય વધુમાં વધુ એને આપી અને એને રિકવર કરવાનો પ્રયત્ન કરીએ। કારણ કે આપણો કિંમતી અને જે લાગણીનો સમય છે એ ખરેખર જેને જ્યારે જરૂર છે ત્યારે આપીએ ને તો એમાં આપણને વધુ રિકવરી મળે, એ મેં પ્રેક્ટિકલ અનુભવ્યું છે। એટલે પરમાબાઈ માટે સ્પેશિયલ સમય એટલે વધારે વધારે ફાળવીએ છીએ કે પાછા જલ્દી સ્વસ્થ થઈ અને એના પરિવાર સુધી પહોંચતા થઈ જાય। એટલે એમને ખૂબ શોખ હતો એમના શણગારનો, તો જેમ જેમ મારી સગવડતા અને સમય હતો એમ એમ એક એક વસ્તુ લાવતા ગયા અને એને તૈયાર કરતા ગયા। અમારા પીયુબેન ને અમે એટલું જ સમય આપતા રહીએ છીએ। વાહ રે વાહ, કેમ બાકી આજ તો મજા આવી ગઈ ને? હે બાઈ વાળો પહેરવો, હા રૂડી રબારણ થઈ ગયા। વાહ રે વાહ, આ મૂકી દે પેક કરીને, તહેવાર જઈને પછી પાછો પહેર લેજો, અત્યારે નવો પહેરી લ્યો। હું કહું ને કે હયાત હોય ને કોઈ ત્યારે એને જે જોઈએ છે એ આપી દો, પછી તમે ગમે એટલો શણગાર કરો કે ગમે એટલી સેવા કરો, છબીને એની કઈ અસર નથી થતી। જેવા જ લાગે છે આઈ હે હેડી હે ને? હવે અમને એક ભજન સંભળાવજો। હા 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 હા, સરસ સરસ। ચલો, અમારા પરમાબાઈ થઈ ગયા છે તૈયાર અને અમે પછી અહીંયાથી બધા જવાના છે પરબ મંદિરે દર્શન કરવા, હા અમરવાના દર્શન કરવા। હવે આમ રાખો જી, આમ 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 ઉભા રહી, આમ ઉભા રહી જાઓ, આમ ચૂડલો રાખો, આમ અને બેન તમે નહીં જાઓ। દક્ષાબાને હવે અહીંથી બીજા આશ્રમમાં શિફ્ટ હે દક્ષાબા જાવું છે? દક્ષાબા જાવું છે? નહીં તુમ કાફી એમને તમને તૈયાર હું કામ કરે ખબર છે? તમને બીજી જગ્યાએ મૂકવા જવાના છે। પછી આ નખ જોઈને મને અહીંયા યાદ કરજો। તું મને ધક્કો ના દે, મેં તને ધક્કો નથી દીધો। તું મને ધક્કો દીધો તો હું તને ધક્કો દઉં તો તું મને ધક્કો દે। તમે તો હાલ તો કેતા મારે વહી જાવ। ના, દાંત કાઢવાના
દક્ષા આજ મોકો છે મૂકી જાઓ તમારા આગલા જન્મના કરમ સારા હશે ને તો જલપાબેન મળ્યા તમને મૂકી વાત છે આજે તમારે એટલો બધો ભરોસો છે મારા ઉપર કેમ મને જે ભલે છે તારી ઉપર તું દગાડી નથી મને તારી પર ભલે કે ના પાસ નથી તું મને ડબો ન દે આજ ભરોસો તોડી નાખો છે ના મારા ઉપર ભરોસો છે મારો ભરોસો આજ તોડી જ નાખો. હવાની વાત કહું હા. બાઉ છે નહીં ખાટલે કોણ બેઠું મિયા બેઠી હોય ને હવામાં. ઈ જોવે હે ને, રક્ષા બાકી ભાગી નથી જાય ને. બરોબર છે. બરોબર નહીં હવામાં કઈ પૈસા જોવે ક્યાં ગઈ ડોક્ટર એ બેઠી ચાલ જોવે ઓ બેઠી ઈ બધાયને એટલે જોવું પડે આમ જો ઈ બધાયની ઉપર એક છે ને ઈ નકરી લઈને ધૂળ કાઢી નાખે પછી મુકેશ ભાઈ આમ જો ના બેસી છે ગાંધી છે હવાના દાંત આવે તમારે આજ ધોરાજી ઉતારી આવત છે તૈયાર કરીને બીજા બે લેવા ધોરાજીના બે ત્રણ ધોરાજીના જોવે બેન બહુ દાંત કરે લગતા ખાટલે બેસી છે કે નથી આ જેતી ખાટલે બેસી નવા ના ચાટી હોવાના આજ મીટ કેવા ફાઇનલ નહીં નહીં